અજાણ્યા લોકો તમને ઘરે બેઠા બેઠા તમને ભાવતું ભોજન આપી જાય એટલે સ્વિગી, ટોમેટો અને ઝોમેટો. આ લોકો હજી ઘરે તમને આમ કરીને આમ પાર્સલ આપે ત્યાં આપણે શું કરીએ? રેટિંગ આપી દઈએ. વેરી નાઇસ, ફાસ્ટ, ગુડ, યમ્મી, ટેસ્ટી, વેરી ગુડ ને આવા બધા રેટિંગ આપી દઈએ. અને 40થી 42 ડિગ્રીની ગરમીમાં બંધ પંખે તમારી માટે રોજે વગર પૈસે રસોઈ બનાવતી તમારી માં, બેન, દીકરી, વહુ યા તો પત્ની, આને કોઈને ક્યારેય તમે રેટિંગ આપ્યું છે? થેન્ક યુ, નાઇસ, વેરી ટેસ્ટી, યમ્મી, સો ગુડ આવું રેટિંગ આપ્યું છે? કેમ કે એ પૈસા નથી લેતા. અને જ્યારે પેલા લોકો પૈસા લે છે તો એને રેટિંગ આપે છે. ખરેખર રેટિંગની જરૂર કોને છે? તમારી ઘરે તમારી માટે રસોઈ બનાવે એને કે આ ટોમેટો ફોમેટો વાળાને? કોમેન્ટ કરીને કહેજો કે આ વસ્તુમાં સાચું શું છે, કે સ્વિગી, ઝોમેટો ને ટોમેટોને રેટિંગની જરૂર છે કે તમારી ઘરે તમારી માટે કામ કરે છે એ લોકોને? ચાલો મળીએ એક બીજા ઇન્ફોર્મેટિવ વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ.